પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ આવે, શું આવે? ગુડ આફ્ટરનૂન. શું આવશે? ગુડ ઇવનિંગ. જાગો છો ને? ઓકે, બરોબર. નો જાગતો હોય તો પેલી જ ગાય બાર. મને શોખ જ નથી એવાનું ભણાવવાનું, બરોબર. એટલે ખોટી તમારી બધી વસ્તુ મેળમાં રાખો તો સારી વાત છે. હામાં જવાબ નહીં દેવાના મને. ચાલો, આપણે લાસ્ટ ટાઈમ જે છે આ ચેપ્ટર શરૂ કર્યું હતું. આપણા ચેપ્ટરનું નામ શું છે બેટા? ચેપ્ટરનું નામ શું છે આપણું? અસરકારક પત્ર વ્યવહાર અને એની વિભિન્ન શૈલી. કે ભાઈ પત્ર વ્યવહાર તમારે કરવો હોય તો કઈ રીતે તમારે કરવાનો, ને એમાંય તમને સ્પેસિફિક કીધું હતું કયા પત્ર વ્યવહાર કરવાના છે આપણે. વાણિજ્યિક પત્ર વ્યવહાર. વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે બિઝનેસ રિલેટેડ પત્ર વ્યવહાર. બિઝનેસ રિલેટેડ તમારે શું કરવાના છે? પત્ર વ્યવહાર કરવાના છે એઝ અ બિઝનેસમેન કે એઝ અ શોપ ઓનર. બરાબર. શું છે લખને પણ મેં ક્યાં ના પાડી. બરાબર. એ જયારે પત્ર વ્યવહાર કરવાના હોય તો ત્યારે તમે સામાન્ય રીતે જે પત્ર લખો છો એવી રીતે પત્ર તમે લખી શકતા નથી. યુ હેવ ટુ ચેન્જ યોર સ્ટાઇલ. તમારી પત્ર લખવાની તમારી પદ્ધતિને શું કરવી પડશે? બધા બદલવી પડી છે. બરાબર. તેમાં વાણિજ્યિક પત્રો લખવા માટે વ્યાપારિક પેઢીઓ જુદી જુદી શૈલીઓનો ઉપયોગ કરતી હોય છે. દરેક પેઢી પોતાની રૂઢિ, પ્રથા અને અનુકૂળતાનો ધ્યાનમાં રાખીને પત્ર લેખનની જુદી જુદી શૈલીઓને પસંદ કરે છે. સામાન્ય વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નીચે મુજબની શૈલીઓનો ઉપયોગ થાય છે. જો અહીંયા ધ્યાન આપશું, જેને જે શૈલી અનુકૂળ આવતી હોય, બરાબર. શૈલી મીન્સ કે વે, મોડ્યુલ આપણે કહીએ. બોલો. હું તમને એમ કહું કે ભાઈ આની પહેલા મેં તમને કીધું કે તમારે ઈમેલ લખવો હોય તો ઈમેલમાં ઓબ્વિયસ વાત છે, પહેલા ટુ, પહેલા ફ્રોમ, પછી ટુ, બરાબર, પછી સબ્જેક્ટ નહીં, પછી સીસી, પછી સબ્જેક્ટ, ને પછી તમે લખો છો ને કે પહેલા સબ્જેક્ટ આવે છે, પછી સીસી, પછી ફ્રોમ, કે એવું કઈ આવે છે નહીં. તો એની એક શું છે? એક પદ્ધતિ છે. તો એવી જ રીતે પત્ર લખવાની ઘણી બધી પદ્ધતિ હોય છે. બરાબર. સંસ્થાને જે એની રૂઢિ હોય કે જે રીતે એ સંસ્થા કામ કરતી હોય એ મુજબ, બરાબર, એની પ્રથા. પ્રથા મીન્સ કે પહેલેથી જો એ આવી રીતે પત્ર લખતી હોય પહેલેથી જ તે એક સ્પેસિફિક પત્ર વ્યવહારની શૈલી પસંદ કરીને જ પત્ર લખે છે તો એને જ ધ્યાનમાં લેશે, બીજી નવી પદ્ધતિ ધ્યાનમાં લેશે નહીં. બરાબર. તો આવી જ્યારે શૈલીઓનો યુઝ કરતી હોય, બરાબર, તો એને અલગ અલગ પાર્ટ્સમાં શું કરવામાં આવે છે? વેચવામાં આવે છે. એનો પહેલો ભાગ શું છે? ફુલ્લી બ્લોક શૈલી, સેમી એન્ડેડ શૈલી, હેંગિંગ એન્ટેડેડ શૈલી, મોડિફાઈડ બ્લોક, ફુલ્લી ઇન્ટેડેડ અને નોમાશય. આ બધા વિશે જે છે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. સમજાય કે ન સમજાય? બરાબર. ચલો અહીંયા ધ્યાન આપજો. પ્રવર્તમાન સમયમાં વાણિજ્યિક પત્ર વ્યવહારમાં બે શૈલીઓ વધુ પ્રચલિત છે. જો ભાઈ આપણે બધી શૈલી નથી ભણવાની. પહેલાનું જે એસપીસીસી હતું, જે હું ભણીને આવ્યો છું, બરાબર, એ એસપીસીસી માં એવું હતું કે તમારે આ બધી શૈલી ભણવાની. આ બધી શૈલી તમારે શું કરવાની? ભણવાની આવતી. પણ અત્યારે તમને ખાલી કેટલી કીધી છે? બે જ ભણવાની છે. એક કઈ કીધી છે? ફુલ્લી બ્લોક અને મોડિફાઈડ બ્લોક. હવે ફુલ્લી બ્લોક્ડ શૈલી એટલે શું? કે પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા 2 માર્ક માટે પરીક્ષા આવશે ને હમણાં, પરીક્ષા માટેનો ધી મોસ્ટ આઈએમપી 2 માર્કનો ક્વેશ્ચન કે ફુલ્લી બ્લોક્ડ શૈલી એટલે શું? તો આ એક કેવી પદ્ધતિ છે? સૌથી આધુનિક પદ્ધતિ છે. પ્લસ આ હેમાં પૂછવાની શક્યતા એમસીક્યુ માં પૂછી શકે. બરાબર. કે ભાઈ સૌથી આધુનિક પત્ર વ્યવહારની શૈલી કઈ બેટા? ફુલ્લી બ્લોક્ડ શૈલી. સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો, બીજું શું કીધું? કે આ પત્રમાં શું હોય? તારીખ હોય, આંતરિક સરનામું હોય,
સંબોધન એટલે જે કહીએ ને આપણે શ્રીમાન શ્રીમતી, બરાબર. પછી પત્રનો મુખ્ય ભાગ હોય, શુભેચ્છા સમાપન એટલે શું લખીએ આપણે છેલ્લે? આભાર. અને નીચે છેલ્લે શું હોય? સહી. પણ સહી કઈ બાજુ હોય? ડાબી બાજુ હોય. ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ, કે ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં સહી કઈ બાજુ કરવાની હોય? ડાબી બાજુ કરવાની હોય. અને આ શૈલીમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ધી મોસ્ટ આઈએમપી અગેન એમસીક્યુ નો ક્વેશ્ચન, કે કયા પત્ર વ્યવહારની શૈલીમાં, ઓબ્વિયસ વાત છે, આપણે બે જ ભણી છે એટલે બે વિજય આવશે, બીજી કોઈ વધારાની હશે એ તમારા ઓપ્શન માટે આપે. ફુલ્લી બ્લોક અને મોડિફાઈ બ્લોક બે ભણીએ છીએ એટલે બે માંથી એક જ હશે, બાકી બધી ઓપ્શન માટે હશે. તો આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો નથી. તમારે વિરામ ચિહ્ન લખવાનું નથી. આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ કેવો હોય છે? બિલકુલ ખાલી હોય છે, બરાબર. અને ટાઈપ કરવામાં આ શૈલી કેવી છે? સરળ છે. તમે જ્યારે ઈમેલ લખતા હો તો તમારું બધું લખાણ સેન્ટર થી શરૂ થાય છે, ડાબી બાજુથી શરૂ થાય છે કે જમણી બાજુ શરૂ થાય છે? ડાબી બાજુથી શરૂ થાય. તમે જમણી બાજુ લખવાની ટ્રાય કરશો તોય લખાશે નહીં, કારણ કે ઈમેલની રીત છે કે ઈમેલ તમારે બધી વસ્તુ તમારે કઈ બાજુ હોય? ડાબી સાઈડ જ હોય. તમારી સિગ્નેચર ક્યાં આવે? ડાબી બાજુ આવે, બરાબર. એટલે ટાઈપ કરવામાં આ પદ્ધતિ આ કેવી છે? થોડીક સરળ છે, બરાબર. ચાલો, હવે એનું માળખું કેવું હોય? માળખું ઇન ધ સેન્સ કે કઈ રીતે દેખાય? તો જો આવી રીતે હોય ભાઈ, અહીંયા ધ્યાન આપજો. જો આમ તમે જોવા જાઓ, બરાબર, જો તમે જે રીતે બેઠા છો એ રીતે જો, તો જમણો ભાગ એટલે આ ભાગ થાય. જમણો ભાગ એટલે કયો ભાગ? આ ભાગ થાય. એટલે જમણો ભાગ મોસ્ટ ઓફ કેવો હોય છે? આનો ઉપર જોઈ ગયા ને? તો સાહેબ કઈ રીતે લખવાનું? તો જો અહીંયા ધ્યાન આપો. માની લ્યો કે અહીંયા તમારે લખવાનું મનોહર ટ્રેડિંગ કંપની. માની લો કે તમારી ટ્રેડિંગ કંપની છે. આ કંપનીને ગુજરાતીમાં આવી રીતે લખાય, બરાબર. મનોહર ટ્રેડિંગ કંપની કરીને તમારી છે. તો હવે તમારું એનું એડ્રેસ શું આવશે? તો જે તમારું એડ્રેસ આવે ઈ, બરાબર. 101 વકીલ ચેમ્બર્સ, ભાવનગર. પિનકોડ ભાવનગર નો 364005. ઘણા 1 લાગે, 4 લાગે, બરાબર. ઘણા અલગ અલગ લાગે. આપણે નોર્મલી શું રાખવાનું? 5. તમારી અનુકૂળતા હોય તો તમે શું રાખી શકો? 1 રાખી શકો, બરાબર. આટલું તમારે થઈ ગયું, રેડી. હવે અહીંયા શું લખવાનું? અહીંયા શું આવશે? કેટલી તારીખ થી આજે? 6 મહિનો 9 2000 ને આવી રીતે લખાય. તો આવી રીતે લખાય. કયો મહિનો આલે છે? મહિનો. આ મહિનો નામ સપ્ટેમ્બર. 6 સપ્ટેમ્બર લખાઈ ગયું. સપ્ટેમ્બર 2025. તારીખ આમ લખાય. તારીખ લખવાની ઘણી બધી પદ્ધતિ છે, બરાબર. આમે લખી શકાય 6/08/09/2025. હવે સામે વાળાને મોકલવાનું એમ એનું નામ, બરાબર. તો નામ તમારે લખવાનું, બરાબર. એનું જે કાંઈ પણ એડ્રેસ હોય એ તમારે લખવાનું, એનો પિનકોડ લખવાનો. સમજાય કે ન સમજાય? અહીંયા એ બધી વસ્તુ આવે. અને હવે પત્રની શરૂઆત અહીંથી થાય, કે જે કાંઈ પણ વસ્તુ માટે તમારે પત્ર લખવાનો છે એ પત્રની શરૂઆત ક્યાંથી થાય? અહીંથી થાય. અને અહીંયા અંતે શું લખશે? ઈ કોણ હતો ભાઈ? મનોહર નો આપણે લખીએ તો મનોહરભાઈ, મહર લખી. અહીંયા સોરી, અહીંયા નહીં આવે. આપનો વિશ્વાસ શું? અહીંયા તમારી સિગ્નેચર આવશે. અહીંયા તમારી આવશે સિગ્નેચર. નીચે તમારું શું લખવાનું? નામ જે હોય એ તમારે. સમજાય કે ન સમજાય? બરાબર. હવે જો ઉપર આ ભાગ કેવો હતો? તો નીચે આ સાઈડ જમણી બાજુનો મોસ્ટ ઓફ ભાગ કેવો છે?
એટલે હવે તમને એમસીક્યુ માં પૂછે કઈ એવી પત્રની શૈલી છે જેનો જમણો ભાગ ખાલી રહી છે? ફુલ્લી બ્લોક્ડ શૈલી. બરાબર. કઈ એવી પદ્ધતિ હોય છે જેમાં સહી ડાબી બાજુ કરવાની હોય છે? બહુ સરસ. ચલો, ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં કોઈ કઈ પ્રોબ્લેમ? આ પદ્ધતિ ઈમેલ માટે બરોબર છે, પણ પત્ર વ્યવહાર માટે આ પદ્ધતિ સેમ છે નહીં. હવે આપણે બીજી કઈ જોવાની છે? હવે મેં તમને કીધું એમ કે આ પદ્ધતિ સરખી છે નહીં, આ પદ્ધતિ યોગ્ય છે નહીં, તો એને આપણે થોડુંક શું કરી મોડિફાય કરી. એટલે શું કહેવાય? મોડિફાય નો મિનિંગ શું થાય? અનુરૂપ થોડાક શું કરવા? ફેરફાર કરવા, ચેન્જીસ કરવા. સમજાય કે ન સમજાય? બરાબર. મારી પાસે ગાડી હોય, અહીં ગાડીમાં હું સ્ટીકર મરાવું કે એનો કલર ચેન્જ કરાવી નાખું કે એના ઓલું આવે છે ને પ્લાસ્ટિક કવર એક આવે છે ને કલર વાળું, કોટિંગ કરાવી નાખું એને, તો એ મોડિફાય કરી કહેવાય. એનું એક સાયલેન્સર હોય તો 10 સાયલેન્સર નાખી દઉં, એ મોડિફાય કરી કહેવાય. સમજાય કે ન સમજાય? નોર્મલ જે હતું એનાથી તમે થોડુંક એને શું કર્યું? ચેન્જ કર્યું, તો એને શું કહેવાય? મોડિફાય કર્યું. તો એવી જ રીતે ઓલી જે શૈલી હતી એને આપણે થોડીક શું કરી? મોડિફાય કરી. એને શું નામ આપ્યું? મોડિફાય બ્લોક શૈલી. પત્ર લેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ. પ્રચલિત કહે તો મોડિફાય, આધુનિક કહે તો ફુલ્લી બ્લોક. સમજાણું કે ન સમજાણું? એમસીક્યુ માં જો આવી રીતે માર ન ખાતા. સૌથી પ્રચલિત કહે તો હું લખવાનું? મોડિફાય. આધુનિક કહે તો હું લખવાનું? ફુલ્લી બ્લોક. આમાં તે સરનામું હોય, સંબોધન હોય, મુખ્ય ભાગ, અને આ બધી ક્યાં લખવામાં આવે છે? ડાબી બાજુ. ઓલામાં જમણું હતું, ત્યાં ક્યાં વયું ગયું? ડાબી બાજુ લખવામાં આવે છે. આમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. પત્રની તારીખ, શુભેચ્છા, સમાપન, સહી બધું ક્યાં હોય? જમણી બાજુ. ઓલામાં ક્યાં હતું બધું? ડાબી બાજુ. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચેલી હોવાથી પત્ર કેવો લાગે છે? સંતુલિત લાગે છે. ઓલામાં ડાબી બાજુ બધું લખાય ને જમણી બાજુ આખી કેવી રીતે હતી? ખાલી રીતે. અહીં ડાબી જમણી બે બાજુ લખવાનું. કેમ લખવાનું? ડાબી જમણી બે બાજુ લખવાનું. એટલે પત્ર થોડોક હરિયો ભર્યો લાગે. હરિયો ભર્યો ઇન ધ સેન્સ કે આખો લાગે, એમ કઈ ખાલી બાલી રહી નહીં. ચલો, ટાઈપ કરવામાં શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે. ટાઈપ કરતા આવડે? કેટલા ટાઈપ કરતા આવડે છે આમાંથી? હું તમને વર્ડ આપી દઉં, વર્ડ ઓપન કરી દઉં કમ્પ્યુટરમાં, અને હું તમને કહું બેટા એક લેટર ટાઈપ કરી દો, તો તમારામાંથી ઓનલાઈન કેટલા ટાઈપ કરતા આવડશે? હાથ ઊંચો કરો. ને ઓનલાઈન ને ઓફલાઈન બે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટાઈપ કરતા આવડે ને બડા? સરસ. તમારામાંથી કેટલા ટાઈપ કરતા આવડશે? ચલો, પ્રગતિબેન ને આવડશે, સમ્યકભાઈ ને આવડશે, બીજા કોને આવડશે ભાઈ? હાથ ઊંચો કરો જલ્દી. વૈષ્ણવી. ચલો, વૈષ્ણવી બેન ને આવડશે. ખૂબ સરસ ભાઈ. બરાબર. તો હવે તમને આ આવડે છે એટલે હું તમને 2-3 સવાલ પૂછું તો તમે મને જવાબ આપશો? બરાબર. ઓકે. મારે પત્ર લખવો છે પણ મોડિફાઈ બ્લોક્ડ શૈલીમાં લખો છે. તો હવે ઘણી બાજુ મારે જમણી બાજુ લખવું પડશે ને ઘણી બધી બાજુ મારે ક્યાં લખવી છે? ડાબી બાજુ. બરાબર. તો એની માટે હું શું કરીશ પત્ર લખતી વખતે? ચલો, ઓનલાઈન જવાબ આપો ને ઓફલાઈન જવાબ આપો. ઓકે, સરસ. ચલો, એ રીતે કરી શકાય. ચલો, ઓનલાઈન કોઈ કહેશે? સૌથી ઇઝીએસ્ટ વે સ્પેસ આપીએ આપણે. બરાબર. માની લો કે આપણે અહીંયા લખતા હોઈએ, અહીંયાથી શરૂ થાય ને કર્સર, તો અહીંયાથી બ્લિંક બ્લિંક થાય તો સ્પેસ આપતા આપતા અહીંયા આવવાનું, અહીંયા જે હોય એ લખી નાખવાનું, પછી હું આપવાનું? એન્ટર. પછી પાછી સ્પેસ આપીને અહીંયા લખવાનું. એવું કરાય? ચલો, એમ આપણે ભાઈનો એવો સવાલ છે કે એ કરી શકાય? એમ કરી શકાય? કરી શકાય. હા પડે. હા, યસ યસ, હું ઈ જ કહેવા માંગુ છું. હા, તમે જ્યારે કોમ્પ્યુટર યુઝ કરતા હો ને બેટા, અહીંયા ધ્યાન આપો, ત્યારે અહીંયા એક બહુ સરસ મજાનું એક બોક્સ હોય. જો અહીંયા ધ્યાન આપો. શું હોય? એમાં બધું ડાબી બાજુ લખેલું હોય. મીન્સ કે હવે તમે જે લખશો એ બધું ક્યાં લખાશે?
ડાબી બાજુ લખાશે. પછી અમુક અમુક એને તમે ક્લિક કરો ને એટલે તમને આપે કે આ બધું ક્યાં લખાશે, જમણી બાજુ. અમુક ક્લિક કરો તો બધું ક્યાં લખાશે, બધું સેન્ટરમાં લખાશે. અને અમુક બધું ક્યાં લખાશે, પેરેગ્રાફ રીતે લખાશે. આવું આવે છે કે નથી આવતો આઇકોન તમારે કોમ્પ્યુટરમાં? ચલો ઓનલાઈન ઓફલાઈન બે જવાબ આપો. આવે છે કે નથી આવતો? બરોબર આવે છે ને? હા સરસ આવે છે. તો આ તમારે જયારે ટાઈપ કરવું હોય તો તમારે થોડુંક શું રાખવું પડે, ધ્યાન રાખવું પડે. ઓલામાં તો જ્યારથી તમે સ્ટાર્ટ કરો એ બધું એમાં આવશે, ડાબી બાજુ જ આવશે. એટલે તમારે બધું ડાબી બાજુ ટાઈપ એન્ટર 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 કરીને બધું ટાઈપ કરતું જવાનું છે. તમારે કઈ માથાકૂટ કરવાની થતી નથી. આમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડે ભાઈ. સમજાય કે ના? યસ આવે છે. પ્રગતિ કે પ્રગતિબેન યસ સરસ. ઉપર આઈ થિંક વૈષ્ણવી બેને જવાબ આપ્યો હતો. યસ આવે છે. ચલો સરસ, આવી રીતે જવાબ દેવા દો. તો આમાં આપણે સેમ અહીંયા જે છે મનોહર કંપની એનું એડ્રેસ. હવે અહીંયા શું લખવાની બેટા? આપણે અહીંયા ફૂલ્લી બ્લોક્ડ શૈલીમાં તારીખ ક્યાં લખતા હતા? અહીંયા લખતા હતા ને. હવે લખવાની નહીં, ડાયરેક્ટ ક્યાં લખવાની? જમણી બાજુ. અહીંયા જે વ્યક્તિ હોય બરોબર, જે વ્યક્તિના પત્ર મોકવાનો હોય એનું શું લખવાનું ભાઈ? એનું નામ અને એનું બધું એડ્રેસ. અહીંયાથી આપણે શરૂ કરવાનું. આદરણીય લખો કે શ્રીમાન લખો, શ્રીમતી લખો, જે લખવું હોય, જેને પત્ર લખતા હોય એ મુજબ લખવાનું. એ લખીને તમે પત્ર શું કરી શકો છો બધા? સ્ટાર્ટ કરી શકો છો. શ્રી લખ્યું હોય તો ચાલે, પણ જો કોઈ પુરુષને જ્યારે તમે પત્ર લખતા હો ત્યારે શ્રી લખ્યું હોય તો ચાલે. કોઈ સ્ત્રીને લખતા હોય ત્યારે શ્રીમતી લખવું પડે. પછી તમારે એનો હોદ્દો જોવો પડે બેટા. નોર્મલ પર્સન હોય તો શ્રીમતી લખો તો ચાલે. કોઈ પ્રિન્સિપલને લખતા હો, કોઈ મોટા સીઈઓ ને લખતા હો તો આદરણીય, રિસ્પેક્ટેડ એવું લખવું પડે. રિસ્પેક્ટેડ મેડમ, રિસ્પેક્ટેડ સર એવું બધું લખવું પડે. એ ઇંગ્લિશમાં વાંચે આદરણીય શ્રી XYZ વસ્તુ. આ તો આદરણીય મુખ્ય ભાઈ જે કઈ પણ હોદ્દેદાર હોય ઈ, આદરણીય સીઈઓ, આદરણીય એકાઉન્ટન્ટ શ્રી, એવી રીતે તમે લખી શકો. એ જે આપણે પત્ર આવશે ત્યારે જોશું. હવે અહીંયા શું આવશે? આપનો વિશ્વાસુ. અહીંયા શું આવશે? સિગ્નેચર. ને અહીંયા શું ના આવશે એનું? ના. ખબર પડે કે ન પડે? અત્યારે હવે તમે જે પત્ર ભણશો અને 12મા ધોરણમાં જે તમારા પત્ર આવશે એ મોડિફાઈડ બ્લોક શૈલીના આવશે. ફુલ્લી મોડિફાઈડ બ્લોક શૈલીના આવશે નહીં. 2 માર્કમાં 2 ધી મોસ્ટ આઈએમપી કે ફુલ્લી મોડિફાઈડ બ્લોક શૈલી એટલે શું, બરાબર, મોડિફાઈડ બ્લોક શૈલી એટલે શું એ તમારે જોવાનું રહેશે. તમને લોકોને જો કદાચ નમૂનો દોરવાનું કે તમારે એ તમારા સ્કૂલના સરને પૂછી લેવું. બરાબર સર, ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં પણ આદરીય લખાય? હા લખાય. ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં તમે આદરણીય કરી શકો, કારણ કે આપણે સંબોધન કરવાનું હોય છે એટલે લખી શકાય. હું તમને એમ કહેતો હતો, તમારે તમારા સર કે મેડમને પૂછવાનું કે મેડમ કે સર આ ફુલ્લી મોડિફાઈડ બ્લોક શૈલી કે મોડિફાઈડ બ્લોક શૈલી એનો નમૂનો દોરવાનો આવશે? પૂછી લેવું વધારે હિતાવ. પૂછી લીધું હોય તો વધારે સરસ. ના પાડી હોય તો ધેટ્સ ઓલ ગુડ, પણ તમારે ઉપરના પેરેગ્રાફ કરવા પડશે. બરાબર, તમારે પૂછી લેવાનું કે મેં કે સર આના અમારે નમૂના દોરવાના છે. જો નમૂના દોરવાના કહે તો આ નમૂનો યાદ રાખી લેવો. રેડી? વધીએ આગળ. ઓનલાઈન હા પાડો એટલે આગળ વધીએ. ચાલો આગળ વધવા જેવું છે. ચલો આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થયું. આ ચેપ્ટરમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય, ન સમજાણું એવું કઈ ખરું? પહેલો જ MCQ છે. જો વાણિજ્યિક પત્ર વ્યવહારની સૌથી વધુ પ્રચલિત કીધી, આધુનિકની કઈ કીધી? તો કઈ આવશે? ફુલ્લી બ્લોક્ડ શૈલી, ફુલ્લી ઇન્ટેન્ડેડ શૈલી કે ઇન્ટિગ્રેટેડ શૈલી? બી ફુલ્લી બ્લોક્ડ શૈલી. અનૌપચારિક પત્રો કેવા હોય છે? અનૌપચારિક કીધા. કેવા હોય છે? આશ્વાસન આપતા પત્રો. કોઈને આશ્વાસન દેતો ને કે હા ભાઈ હાલ્યા રાખે, ફેલ થયો વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજે, તે અનૌપચારિક પત્ર કેવાય. ઔપચારિક પત્ર એવા હોય નહીં. હું જોતો હતો. જો અહીંયા એક વસ્તુ આપણે કીધી પ્રચલિત કીધી છે. કેવી કીધી છે? પ્રચલિત કીધી છે. એટલે પ્રચલિતમાં મોડિફાઈડ આવે, આધુનિક આવે, ફુલ્લી બ્લોક્ડ આવે નહીં. બરાબર, એટલે આ વાક્ય પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કેવું છે? ખોટું છે.
બરાબર 2 સેકન્ડ માટે મારા મનમાં એ વિચાર આવી ગયો હતો કે પ્રચલિત તો હમણાં આપણે મોડિફાઈમાં ગયા હતા, મોડિફાઈ નું તો નામ જ નથી. બરાબર, એટલે નો ડાઉટ મિસ્ટેક હતી, આપણે સોલ્વ કરી છે અહીંયા, એટલે ધ્યાન રાખજો. અહીંયા ફૂલી બ્લોક્ડ શૈલી આવશે નહીં, કારણ કે આપણે જે હોવો જોઈએ જે ઓપ્શન નથી આપ્યો. પત્ર વ્યવહાર એટલે શું? બરાબર, પત્ર વ્યવહાર લાક્ષણિકતા આ તે એ બધું તમારે જોઈ લો. રેડી? બરાબર, ચાલો હવે આપણે જોઈએ એસપી પાર્ટમાં. એસપી માં આપણે કેટલા ચેપ્ટર કમ્પ્લીટ થયા છે બેટા? એસપી માં કેટલા ચેપ્ટર કમ્પ્લીટ થયા આપણે? સેક્રેટરીયલ પ્રેક્ટિસ ભાગ 2 કહું છું. ભાગ 2 માં કેટલા પેપર ચલો પહોંચ્યા? કંપની સેક્રેટરી લગભગ પૂરું થઈ. જો માહિતી સંચારનો અર્થની પદ્ધતિ પૂરી થઈ ગઈ, અસરકારક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ એ આપણે કેવું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. એસપી માં આપણે જોઈએ તો કંપનીના સેક્રેટરીનો અર્થ અને કંપની સેક્રેટરી આયા હતા કે એ કમ્પ્લીટ થઈ ગયું? કંપની સેક્રેટરી આયા ને? ચાલો, અલગ અલગ આપણે સેક્રેટરીના પ્રકારો કીધા હતા. હવે એમાંથી આપણે સ્પેસિફિક ભણવાનું છે. શું ભણવાનું છે? કંપનીનું સ્માર્ટ બોર્ડમાં જે છે એ પીડીએફ આપણી આવે છે ત્યાં સુધી આપણે જે છે એ પુસ્તકમાંથી આપણે ભણીશું. તમારા પુસ્તકમાં કંઈક આવું ચેપ્ટર હશે, કંપનીના સેક્રેટરી. બરાબર, એસપીસીસી માં એસપી માં બીજું ચેપ્ટર કર્યું. બરાબર, તો એની પ્રસ્તાવના કીધી છે ભાઈ, બધા પ્રસ્તાવના ધ્યાન આપજો. બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપ પર કરવટ બદલી. વાણિજ્ય એટલે બિઝનેસ. પહેલાના ટાઈમમાં તમે જો તો બિઝનેસ આખો અલગ રીતે થતો કોઈ નહોતો થતો. બરાબર, પેલા બિઝનેસ જે છે એ કોઈક સ્થળ કે એરિયા કે રાજ્ય કે દેશ પૂરતો મર્યાદિત રહેતો. અત્યારે એવું છે નહીં. બરાબર, એટલે જેમ જેમ સમય બદલાતો ગયો એમ બિઝનેસમાં પણ શું આવતો ગયો બેટા? ચેન્જ આવતો ગયો. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપની આ વ્યવસ્થાનો વિકાસ થયો. સામાન્ય કંપની એટલે નાની એવી કંપની. માની લો કે કોઈ એક કંપની છે, બરાબર, એ કંપની માત્ર ને માત્ર ભાવનગરમાં છે તો એને આપણે કઈ કંપની કહીશું? સામાન્ય કંપની. એની પછી કેવી કંપની આવે? મોટી કંપની. મોટી કંપની એટલે એનો જે બિઝનેસ હોય એ એક કરતા વધારે રાજ્યોમાં ફેલાયેલો હોય, એટલે એ કઈ કંપની આવશે? મોટી કંપની કહેવાશે. અને બહુરાષ્ટ્રીય કંપની એટલે કેવી કંપનીઓ? જે કંપનીઓ વિદેશી દેશો, આપણે કહેવાય ને કે અલગ અલગ દેશો સાથે શું કરતી હોય? બિઝનેસ કરતી હોય, એને આપણે કઈ કંપની કહીશું? બહુરાષ્ટ્રીય કંપની કહીશું. કઈ કંપનીઓ કહીશું? બહુરાષ્ટ્રીય કંપની. એટલે નાની કંપની, પેલા નાની કંપની હોય, મોટી કંપની છે અને બહુરાષ્ટ્રીય. ભારતમાં મને કહો તો ભારતમાં 3 ટાઈપની કંપની જોવા મળે છે કે નથી મળતી? બરાબર, ઓનલાઈન જવાબ આપો. ભારતમાં નાની કંપની, સામાન્ય કંપની, મોટી કંપની અને બહુરાષ્ટ્રીય કંપની, આ 3 પ્રકારની કંપનીઓ જોવા મળે છે કે નથી મળતી? બરાબર, યસ, જોવા મળે છે. ઓબ્વિયસ વાત. રિલાયન્સ છે, ટાટા છે, આ બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. જો ભાઈ અત્યારે સેક્રેટરી એટલે શું કે કોઈ વ્યક્તિ કામ કરે તમારા વતી. સેક્રેટરીનો અર્થ ભણી ગયા ને? ભણ્યા કે નથી ભણ્યા? સેક્રેટરીનો અર્થ ભણી ગયા તો એમાં આપણે ચોખ્ખું કીધું કે કોઈ વ્યક્તિ, 2 ટાઈપના સેક્રેટરી હોય, પર્સનલ સેક્રેટરી અને સંસ્થાકીય સેક્રેટરી. બરાબર, પર્સનલ સેક્રેટરી એટલે હું કોઈ સેક્રેટરીને રાખું એવો કોઈ પર્સન. માની લ્યો આની પહેલા મેં ઉદાહરણ આપ્યા હતા કે મારે લેક્ચર લેવા માટે અલગ અલગ જગ્યાએ બધે જવાનું હોય, હું બધે પહોંચી શકું કે બધાના ફોનના આન્સર આપી શકું એમ નથી, તો મારી જગ્યાએ એક વ્યક્તિને નિમી દઉં. એ મારી વતી શું કરશે બેટા? ફોન ઉપાડશે, આન્સર આપશે, મને એક ટાઈપનું ટાઈમ ટેબલ મને ક્રિએટ કરીને આપશે કે કરંટ સર તમારે ક્યાં લેક્ચર જવા જવાનું છે, ક્યાં નથી જવાનું. સમજાય કે ન સમજાય? આ બધું મને ક્રિએટ કરીને કોણ આપશે? મારો પર્સનલ સેક્રેટરી આપશે. પણ કંપનીનો સેક્રેટરી આખું અલગ હોય છે. જે કઈ રીતે હોય, કેમ હોય, એ આગળના ચેપ્ટરમાં આપણે વિસ્તારથી જોઈ ગયા છે. જેને ન સમજાણું હોય એ જોઈ લેજો. બરાબર, જેને કઈ ક્વેશ્ચન લાગે એ નેક્સ્ટ લેક્ચરમાં મને પૂછી લેજો. બાકી આપણે જોઈ ગયા છે. બરાબર, ચાલો. એટલે એ કેવું છે ભાઈ? એક જરૂરિયાત છે, હોવો જ જોઈએ. સેક્રેટરી ન હોય તો કંપની ચાલે જ નહીં ભાઈ. અને ખાસ કરીને જો મોટી કંપની હોય તમારી કે બહુરાષ્ટ્રીય કંપની હોય તો કમ્પલસરી તમારી પાસે સેક્રેટરી હોવો જોઈએ.
આઈ થિંક તમારા 11th માં જ આવે છે અથવા તો 12th માં આવે છે, એમાં સ્પેસિફિક લખેલું હોય છે, બરાબર, કે અમુક અમુક કરોડ કરતા કે અમુક અમુક પૈસા કરતા તમારી કંપનીનું ટર્નઓવર વધારે હોય બેટા, તો તમારે સેક્રેટરી રાખવા કેવા છે, कंपलसरी છે, फर्जियात છે. समझाए कि ना समझाए? भेजे में घुसता है कि नहीं घुसता है? हाँ घुसता है ना, तो बोलता, अगर तुम बोलता हमको समझता कि तुमको भी समझाता, अगर सिर्फ हम बोलता और तुम बैठा रहता तो पत्थर पर पानी होता, पत्थर पर पानी नहीं चढ़ाने का, ऐसा नहीं होता तो बहुत सरस होता, तो ध्यान देता तुम, और जो सवाल पूछता उनको जवाब देता तो मौज मौज होता. ऑनलाइन मौज होता कि नहोता होता? होता तो होता लखो, न होता तो न होता लखो. આગળ વધવાની ખબર પડે ભાઈ, હે કે નહીં? હોતા ભાઈ, સરસ, ચાલો માનો છો એમાં ટૂંકમાં. ચાલો, કંપની સેક્રેટરી કંપનીના માળખાના એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કંપનીનો એક શું છે? અધિકારી જ છે, પણ નામ એનું ખાલી સેક્રેટરી આપ્યું છે. બધા વહીવટી કાર્યો, કરાર તૈયાર કરવા, બરાબર, કર્મચારીઓને સાચવવા, આ બધું કામ કોણ કરે બેટા? સેક્રેટરી કરે. એટલે એ બહુ અગત્યનો વ્યક્તિ છે કંપનીમાં. જે કંપની ધારાનું પાલન, જો ભાઈ એને પોતાના નિયમ બનાવવાના, સેક્રેટરીએ પોતાના નિયમ બનાવવાના નથી બનાવવાના, એને કેનું પાલન કરવાનું છે? કંપની ધારા. કંપની ધારો એટલે કલમ 2013મો. એનું પાલન કરીને કેવું કામ કરવાનું છે? અસરકારક કામ કરવાનું છે, કાર્યક્ષમ રીતે કામ કરવાનું, અને શું કરવાનું છે? વહીવટ કરવાનો છે. એટલે એને શું કીધું છે? 2013 ની મુજબ, અગેન ધી મોસ્ટ આઈપી વન લાઇનર ક્વેશ્ચનમાં, 1 માર્ક ક્વેશ્ચનમાં તમને પૂછાય જેવો પ્રશ્ન કે 2013 ના કંપની ધારામાં સેક્રેટરી માટે કયો શબ્દ વાપર્યો છે? ચાવી રૂપી સંચાલકીય વ્યક્તિ, KMP, કી મેનેજરિયલ પર્સન. સમજ ભાઈ? સમજાય? નાઈસ. ચલો, નો દરજ્જો આપવામાં આવ્યો છે. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેવા હોય? એવા કેટલા વ્યક્તિ હોય કંપનીના ચાવીરૂપ? 5 વ્યક્તિ હોય. પેલો કોણ હોય? મેનેજિંગ ડિરેક્ટર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? MD. બરાબર, મેનેજિંગ ડિરેક્ટર ને શોર્ટમાં શું કહેવાય? MD કહેવાય, બરાબર, અથવા તો મેનેજર. પછી બીજો કોણ હોય? સેક્રેટરી હોય. કોણ હોય? સેક્રેટરી. પછી મુખ્ય નાણાકીય અધિકારી, જે હિસાબ કિતાબ રાખે, CA. યસ, શું હોય? CA, ચાર્ટર્ડ. પછી શું હોય? પૂર્ણ સમયના સંચાલક. પૂર્ણ સમયના એટલે કાયમી સંચાલકો, બરાબર. અને બીજું શું કીધું? કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી. એટલે કંપની ધારા મુજબ એવું હોય કે જો તમારું ટર્નઓવર XYZ કરતા વધારે હોય, XYZ રૂપિયા કરતા વધારે હોય, તો તમારે અમુક અમુક પર્સનને તમારે ઓબ્વિયસ વાત છે તમારે રાખવા પડે, એની નિમણૂક કરવી પડે. એ આપણે આગળ કહેશે તો એમાં જશું, બાકી બહુ ડીપમાં એમાં કઈ જવાની જરૂર છે નહીં. ઇફ યુ વોન્ટ ગાઈઝ નો અબાઉટ ધીસ મોર, બરાબર, તમારે આના વિશે જો વિસ્તારથી જાણવું હોય, બરાબર, તો તમે લોકો જે છે ઓનલાઈન નો સહારો લઈ શકો છો, તો મને કહેજો, હું તમને પ્રોવાઈડ કરીશ. ચાલો, આમ કહી શકાય કે ભાઈ બીજા નંબરનું KMP એટલે કોણ? સેક્રેટરી. અગેન ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પણ હવે આ ક્યાં આવશે બેટા? એમાં આવશે MCQ માં આવે કે કંપની ધારા પ્રમાણે KMP માં સેક્રેટરીનું સ્થાન કેટલામું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું? બીજું, બરાબર. કંપનીના માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાલુ કે વખતે નિશ્ચિત કર્યા બાદ સ્વાધીન તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય. જો ભાઈ મેઇન કી પર્સન કીધો છે, કેવો પર્સન? કી પર્સન કીધો, તો ઓબ્વિયસ વાત છે એની જવાબદારી અને એનું કાર્યક્ષેત્ર કેવું હોય? કેવું હોય? વધારે હોય, બહોળું હોય, બરાબર. આ જવાબદારી યોગ્ય રીતે વહન કરી શકે તે માટે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત, જો ભણેલો ગણેલો હોવો જોઈએ, બરાબર. રસ્તામાંથી કોઈ પણ ઉપાડીને તમે કે હાલ ભાઈ તું આજથી સેક્રેટરી કે સેક્રેટરી, એમ કઈ કહેવાય નહીં. એની પાસે શું હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત એટલે શું હોવું જોઈએ? એની પાસે CS ની ડિગ્રી હોવી જોઈએ. CS ની ડિગ્રી એટલે શું? કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી તરીકેની પાસે ડિગ્રી હોવી જોઈએ. અને વધારાની લાયકાતની જરૂરિયાત રહે છે. વધારાની લાયકાત જે કંપની મુજબ હોય એ તમે ઓનલાઈન સર્ચ કરીને જોઈ શકો છો કે CS તો માંગે જ છે, પણ CS સિવાય અન્ય કઈ કઈ ડિગ્રીઓ માંગે છે તમે જોઈ શકો છો, બરાબર. જેને CS બન્યું હોય એની માટે આ અગત્યનું ચેપ્ટર છે. ને CS બનવું એ કઈ ઓલી નથી. હવે સેક્રેટરીના ગુણો અને લાયકાત. સેક્રેટરી કેવો હોવો જોઈએ અને પાસે લાયકાત કેવી હોવી જોઈએ?
જો પેલું કીધું સેક્રેટરી કેવો હોવો જોઈએ? સુંદર અને સ્વસ્થ, જેવો તેવો હાલે ને. એટલે જ તે તમે લોકો જોજો કે કોઈ પણ કંપનીનું સેક્રેટરી મેલ હશે કે ફિમેલ હશે, કારણ કે હું હોવું જોઈએ? સુંદર હોવું જોઈએ. આપણી જેવા હાલે નહીં. આપણે મહિને 2-3 મહિને દાઢી કપાવતા હોઈએ, વાળ આપણા જે છે અહીંયાથી 4-5 કટ આમ ગમે ત્યાં હાલતી હોય, ખબર ન પડે ક્યાં કટ જાય છે. સ્વાસ્થ્ય તો આપણું એવું ડેન્જર હોય કે વાત ન પૂછો. બરાબર. હવે ચલો જો મસ્તી મજાક એક બાજુ સાઈડમાં રાખીએ, બરાબર, પણ ઘણી બધી વાર એક અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે સુંદર છે કે નથી સુંદર એવું કઈ જોવામાં આવતું નથી. અત્યારે એની શું જોવામાં આવે છે? લાયકાત જોવામાં આવે છે. અને બીજું કીધું સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એટલે શું? કે તમારું આરોગ્ય. વારંવાર બીમાર પડી ન જતો હોવો જોઈએ, કે ગંભીર બીમારી ધરાવતો ન હોવો જોઈએ. કારણ કે બીમારીમાં માણસો કામ કરવાનું કે કોઈ એક વસ્તુ છૂટી જાય તો એ એક વસ્તુ છૂટવાને કારણે કંપનીને કરોડો લાખોનું નુકસાન થઈ જાય. એટલે એવો વ્યક્તિ હોવો જોઈએ નહીં. બીજું શું કીધું છે? એક પ્રમાણિક વ્યક્તિ હોવો જોઈએ. બરાબર. કંપની આગળ કામ કરે, કારણ કે સેક્રેટરી પાસે બધા ગુપ્ત બધી માહિતી હોય કંપનીની, જે બહાર પાડી શકાય નહીં. કંપનીના સેક્રેટરી પાસે બધી ગુપ્ત માહિતી હોય તો એ પ્રમાણિક હોવો જોઈએ. કોઈ બીજાને કેવો હોવો જોઈએ નહીં. એક આકર્ષક વ્યક્તિ તો હોવું જોઈએ. બાજુમાં આવીને બેઠો હોય કે રૂમમાં આવ્યો હોય તો વાતચીત કરવાનું મન થાય. સમજાય કે ન સમજાય? બરાબર. એક આકર્ષક વ્યક્તિ તો હોવું જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. 1 ને 1 2 કે 1 ને 1 11. બરાબર. એટલે બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. આમને આમ દોડી જવાય નહીં. નિર્ણય શક્તિ. જો ભાઈ સેક્રેટરી તરીકે તમારે ઘણી બધી વાર બહુ મોટા મોટા નિર્ણયો જલ્દી લેવાના હોય તો એ નિર્ણય શક્તિ તમારામાં હોવી જોઈએ. વિશ્લેષણ શક્તિ. તમારામાં વિશ્લેષણ, શોધ કરવાની, કે ભાઈ એમ નહીં કે હાલો હા આ વસ્તુ ઘટી, ઓકે વાંધો નહીં, પણ એ હું લેવા ઘટી, એની પાછળનું કારણ હું, એને સોલ્વ કઈ રીતે કરી શકાય, એવું વિશ્લેષણ શક્તિ તમારામાં હોવી જોઈએ. ઉત્સાહી હોવો જોઈએ. આપણી જેમ નહીં ક્લાસમાં આવીને બેઠા હોય તો શિક્ષકને ભણાવવાનું મન ન થાય. એવી રીતે બેઠે ને જાણે 100-200 વર્ષની મજૂરી કરીને આયા છે, બરાબર, અને હવે એક લેક્ચર ભણવાનું છે. એટલે 100-200 વર્ષની મજૂરી એના મોઢા પર દેખાય, થાક દેખાય, નિરાશા દેખાય કે ઓહો ક્યાં આમનો લેક્ચર આવ્યો. એટલે એવો વ્યક્તિ હોવો જોઈએ નહીં. ઉત્સાહી હોવો જોઈએ ને વફાદાર હોવો જોઈએ. આત્મવિશ્વાસ વાળો. એટલે કંપનીને આવું થયું, બહુ આવું થયું, આ તો આવું જ થાય હો, મારા નસીબ જ આવે છે, એમ ન હોવો જોઈએ. આત્મવિશ્વાસ થયું, વાંધો નહીં, બીજો દિવસ સારો આવશે. કારણ કે કંપનીના સેક્રેટરીએ બધા કર્મચારીને સંભાળવાના હોય. કોઈક એવી વિકટ પરિસ્થિતિ આવી ગઈ તો એને મોટિવેશન પ્રોવાઈડ કરવાનું કામ સેક્રેટરીનું છે. સમજાય કે ન સમજાય? બરાબર. ઈ પોતે ઢીમ ઢાળીને બેસી જાય, પોતે ટીશ્યુ પેપર મંગાઈ કરે તો એમ હાલે? ન હાલે. એને કેવું હોવું જોઈએ? આત્મવિશ્વાસ. અને કોને ને ચપ્પલ તામ ફટાફટ એને ખબર પડવી જોઈએ ક્યાં કયો નિર્ણય લેવાય. આપણે રાઇવલ કંપની છે એનાથી આગળ કેમ નીકળવું એ બધું એને ખ્યાલ હોવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ, ફ્યુચરિસ્ટિક વિચાર તો હોવો જોઈએ. બરાબર. ઘણા એમ કે સાહેબ ભવિષ્યનું કાંઈ નહીં વિચારવા, આજની ઘડીમાં આજનું જીવી જાવ. નો ડાઉટ બહુ સરસ થોટ છે. આઈ એમ ક્લેપિંગ ફોર યુ કે ભાઈ આજનું નાદનું જીવી જવાય. પણ બટા મને એમ કહો તો જરાક દીકરાઓ કે આ પરીક્ષા ક્યાં દેવાની દીકુ? 1 મહિના પછી પરીક્ષા દી. ભવિષ્યમાં છે કે ભૂતકાળમાં છે કે વર્તમાનમાં છે? ભવિષ્યમાં છે તો ભવિષ્યમાં સારા માર્ક આવે એની માટે ક્યાં મહેનત કરવી પડે? વર્તમાનમાં બધું જીવી લેવાય નહીં. બરાબર. મારો કઈ ગોલ જ ન હોય કે મારે આગળ જતા હું બનવું છે તો અત્યારે હું કઈ એટલો બધો એક્ટિવ હોઉં નહીં. તમારા આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલમાં કે એમાં તમે કોઈકને જોયા હોય ને તો ઘણા લોકોને 10મા ધોરણથી કેમ નક્કી હોય કે એને ભવિષ્યમાં આગળ શું બનવું છે, અને એની ક્લેરિટી હોય ને બેટા તો એની ઘણી બધી વસ્તુ ઈઝી થઈ જાય. માની લો કે મારે શિક્ષક બનવું છે, હું શિક્ષક છું જ તે, તો મારે શિક્ષક બનવું હતું તો અભ્યાસ પાછા મારે પેલા ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું પડ્યું, માસ્ટર્સ કમ્પ્લીટ કરવું પડ્યું, પછી બીએડ કરવું. બીએડ એટલે બેચલર ઇન એજ્યુકેશન. એજ્યુકેશન કમ્પ્લીટ કરવું પડ્યું. એજ્યુકેશન કમ્પ્લીટ કરવું, બેચલર ઇન એજ્યુકેશન, તો હું શિક્ષકની પદવી માટે યોગ્ય ગણાવ. પછી માસ્ટર ઇન એજ્યુકેશન, એમાં માસ્ટર ડિગ્રી કરી શકું. બરાબર. એમાં ઘણું બધું છે, જી સેટ આપી શકું, ટેટ, એ બધું ઘણું બધું છે. પણ પેલા શું જોવું જોઈએ? ક્વોલિફિકેશન હોવી જોઈએ. એક દીર્ઘદ્રષ્ટિ કે શિક્ષક બનવું જ છે તો બનવા માટે આ બધું કરવું પડશે, બીજું બધું કઈ સામું જોવાનું જ
સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો બીજું શું કીધું છે? નેતાગીરી હોવી જોઈએ. ભાઈ આમને આમ નો હાલે. નેતા કેવો હોય? નેતા સારો હોવો જોઈએ. અત્યારના સિચ્યુએશન મુજબ નેતા હોવા જોઈએ નહીં. આમાંથી કોઈ નેતા બનો તો અત્યારના જેવા ન બનતા. ઇન કેસ જો ભાઈ કોઈનું ફ્યુચર પ્રિડિક્ટેબલ ન હોય, ઘણા એમ બોલ્યું કે ભાઈ મારે તો એસ્ટ્રોનોટ બનવું છે. બરાબર. સૂર્ય પર પગ મૂકવો છે મારે. ઘણાને એવા વિઝન હોય. મેં કીધું ને, મેં હમણાં કીધું ને કે તમારા ભવિષ્યનો વિચાર. ઘણા કે મારે તો સૂર્ય પર પગ મૂકો સાહેબ. આ તો ભાઈ પગ મૂકો, મને વાંધો નથી. બરાબર. એની નાની પગ મૂકજો, પણ જરાક જોજો, ચપ્પલ પહેરીને જાજો. પગ બળશે તમારે, તળિયા બળશે, ચપ્પલ પહેરીને જવાનું. બરાબર. નેતાગીરી હોવી જોઈએ. નેતાગીરી ઇન ધ સેન્સ કે તમારે બધા કર્મચારીઓને, બધા લોકોને સાથે લઈને ચાલવાનું છે. શું ચાલવાનું છે? બધાને સાથે લઈને ચાલવાનું છે. તો બધાને મોટિવેશન પૂરું પાડવું, બધાને સન્માન પૂરું પાડવું, બધાને કોઈક એવી સ્પેસ પૂરી પાડવી જ્યાં એ લોકો કામ કરી શકે. તેવા બધા ગુણ કોની પાસે હોય? એક નેતા પાસે જોઈએ. એટલે સેક્રેટરી તરીકે તમારી પાસે નેતાગીરીના તે ગુણ હોવા જોઈએ. હવે આ તો બધા ગુણો છે. હિન્દુ ધર્મમાં લગ્ન થતા હોય તો કેટલા ગુણ મળે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 30 ગુણ મળવા જોઈએ. અહીંયા તો 12 જ કીધા. 12 કા 12, 12 દુ 24, 12 તાલી 36. એટલે 24 ગુણ તો જોવાના જ નથી. ખાલી કેટલા ગુણ જોવાના? પણ હું બનવું છે તમારે? સેક્રેટરી બનવું હોય તો. બરાબર. જો સેક્રેટરી બનો બહુ સારું કામ છે. હવે હું હોવી જોઈએ એની પાસે? શૈક્ષણિક લાયકાત 10 પાસ હોય સેક્રેટરી બની શકે નહીં, 8 પાસ બની શકે નહીં. એની પાસે સીએસની ડિગ્રી હોવી જોઈએ. અધર બીજી ઘણી બધી શૈક્ષણિક લાયકાતો છે એની પાસે હોવી જોઈએ. બીજું શું છે? હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. બરાબર. મમ્મીએ 10 રૂપિયાની વસ્તુ લેવા મોકલો હોય અને ઘરે આવતા ખબર ન પડે કે આ પૈસા કેટલા પાછા દેવાના છે, હિસાબ કરતા જ ન આવડે, એવો વ્યક્તિ હાલે નહીં. સમજાય કે ન સમજાય? બરાબર. એટલે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન છે. કાર્યાલય સંચાલનનું જ્ઞાન, કે આ કાર્યાલય મીન્સ કે ઓફિસ છે તો ઓફિસને કઈ રીતે વર્ક કરવાનું, બધાને કઈ રીતે કામની સોંપણી કરવાની. બરાબર. કારણ કે માણસ જે છે એ સામાજિક પ્રાણી છે. માણસમાં બહુ લાગણી, અને સેક્રેટરી એ માણસો સાથે જ કામ કરવાનું. કરવાનું કે ન કરવાનું? તો માણસોની લાગણીને દુભાઈની એને કામ કરવાનું મન થાય, કારણ કે એને સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા લગી અહીંયા જ રહેવાનું. તો એવી એક સ્પેસ પ્રોવાઈડ કરવી, એવું સંચાલન કરવાની જવાબદારી એની છે. સભા સંચાલનનું જ્ઞાન, મીટિંગ બોલાવવાની હોય તો મીટિંગ કેમ બોલાવી, કેમ ન બોલાવી, મીટિંગમાં કઈ કઈ બાબતો રજૂ કરવી, કેમ ન કરવી, એ બધું એનું જ્ઞાન હોવું જોઈએ. વિવિધ કાયદાઓનું જ્ઞાન. કાયદો એટલે ઇંગ્લિશમાં કહેવાય એને લો. શું કહેવાય એને ઇંગ્લિશમાં? લો. કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. ખાસ કરીને કંપની ધારાનો, ભારતનો કંપની ધારો, બરાબર, એ બધાનો એને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એને એ રિલેટેડ ડીલ કરવાનું છે. આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, કે ભાઈ અત્યારે તેજી હાલે છે કે મંદી હાલે છે, અત્યારની સરકાર પડવા લાયક છે કે અત્યારની સરકાર આગળ વધવા લાયક છે, કારણ કે એનો પણ ઇફેક્ટ બિઝનેસ પર પડે. હો, સિરિયસલી. જો કોઈ નવી સરકાર બની હોય તો એની તરત અસર બિઝનેસ પર પડે. જો કોઈ સારામાં સારી સરકાર પડી ગઈ હોય કે નીકળી ગઈ હોય તો એની ડાયરેક્ટ અસર કોની પર પડે? બિઝનેસ પર પડે. એટલે આ બધું ધ્યાન પર રાખવાનું. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, કે જે સાંપ્રત અત્યારના સમયની જે સમસ્યાઓ છે એનું શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. કે કર્મચારી સીધા નથી બેઠતા, કર્મચારીઓને કોફી જોઈએ, ચા જોઈએ, કેન્ટીન જોઈએ, સમોસા ફ્રીમાં જોઈએ. તો આ બધી સમસ્યાઓ છે, તો એ સમસ્યા નિવારણનું જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. બાબા ઇંગ્લિશ હાલે નહીં. ઇંગ્લિશ થોડુંક પાવરફુલ હોવું જોઈએ, કારણ કે કોઈ વિદેશી કંપની સાથે ઓલું વેન્ચર કરવાનું હોય કે જોડાણ કરવાનું હોય તો ઇંગ્લિશ હોવું જોઈએ ભાઈ. ત્યાં તમને એમ કહો કે મને તો ગુજરાતી જ આવડે, એમ નો હાલે. એ લોકો કંપની યાર કઈ ધંધો નહીં કરે, ખોટા તમને કામપતિ રાખે જ નહીં, લાયકાતમાં જ નથી આવતા, ઇંગ્લિશ જ નથી આવડતું. ઇફ યુ ડોન્ટ નો ઇંગ્લિશ
બરાબર. જો હું તમને એક બહુ સરસ મજાની ઘટના કહું. આ શનિવારની ને ગયા શનિવારે હું બેંગ્લોર હતો. મેં તમને વાત કરી હતી, હું બેંગ્લોર હતો. તો બેંગ્લોરમાં તમે જાઓ ને તો ત્યાંનો શાકભાજી વાળોથી લઈને સામાન્ય એવો વ્યક્તિ હોય ને, એ તમારી યાર કાં તો ઇંગ્લિશમાં વાત કરશે કાં તો કન્નડા લેંગ્વેજમાં વાત કરશે. એ લોકો હિન્દી બોલતા નથી. બીજું એક એક્ઝામ્પલ આપું. તમે દિલ્હી જાઓ, મુંબઈ જાઓ, તમે ગુજરાત છોડો ને બેટા, એવું ગુજરાત તમે છોડી દો ને, બરાબર, તો મોસ્ટ ઓફ લોકો જે છે એ હિન્દી બોલતા હશે. બાકી જો તમે બિઝનેસ, ઓબ્વિયસ વાત છે, આપણે બિઝનેસ રિલેટેડ વર્ક કરવાનું છે, તો બિઝનેસ રિલેટેડ તમે જ્યારે કામ કરતા હશો ને ત્યારે મોસ્ટ ઓફ લોકો તમારી સાથે ઇંગ્લિશમાં વાત કરશે. ફ્લાઇટમાં બેઠો, ગમે ત્યાં જાઓ, બધા તમારી ઇંગ્લિશમાં વાત કરશે. ત્યારે તમને ઇંગ્લિશ નહીં આવડે ને ત્યારે જે શરમનો અનુભવ થશે ને એ બહુ ઓલી હશે. તમારી પાસે બહુ ગુણ છે, તમારી પાસે આ બધા ગુણ છે, શૈક્ષણિક લાયકાત, જ્ઞાન, સંચાલન જ્ઞાન, કાયદાનું જ્ઞાન, રાજકીય સાંપ્રત જ્ઞાન, બધું છે, પણ ઇંગ્લિશ નથી આવડતું. તો એ કઈ કામનું નહીં. અત્યારની રિક્વાયરમેન્ટ છે ઇંગ્લિશ. હવે હું તમને કહું, હું પોતે જે છે એ બાળ મંદિરથી લઈને કોલેજ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. કયા મીડિયમમાં? ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, બરાબર. તોય અત્યારે હું 10 ઇંગ્લિશ, સીબીએસસી, જીએસીબી, 9મું જીએસીબી, આ ઇંગ્લિશ હું ઇંગ્લિશમાં સોશિયલ સાયન્સ ભણે, સામાજિક વિજ્ઞાન હું ભણાવું છું. બોર્ડ ને 9મા ધોરણ. ગુજરાતી ધોરણ ગુજરાતીમાં ભણાવું છું, 10, 9 બે, બરાબર. પણ ઇંગ્લિશમાં જ્યારે ભણાવતો, બરાબર, તો ત્યારે મારે થોડુંક ઇંગ્લિશ મને આવડતું હોવું જોઈએ. ઇંગ્લિશનું મને થોડું ઘણું પ્રભુત્વ મારી પર હોવું જોઈએ, બાકી હું હાલું નહીં. અને મેં કીધું એમ આપણે ગુજરાતી ભાષામાં બધું બોલ્યા. બહાર નીકળો, લ્યો અમદાવાદ ખાલી જાઓ તમે, ગુજરાતી લેંગ્વેજમાં કોઈ ભણતું નથી. મોસ્ટ ઓફ એમાં ભણે છે બેટા, ઇંગ્લિશ લેંગ્વેજમાં. બધા જે છે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે. આપણા એવા નસીબ છે કે ભાઈ આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા તો ધેટ્સ ઓકે, વાંધો નહીં. પણ હવે ઇંગ્લિશ શીખવું એ આપણા હાથમાં છે. તો ઇંગ્લિશ તમને થોડું ઘણું તો આવડવું હોવું જોઈએ. ચલો, થોડું ઘણું તમને બોલી શકતા હો, પણ આટલું તો આવડવું જોઈએ કે સામે વાળો વ્યક્તિ તમને હું કહીશ એટલી તો ખબર પડી હોવી જોઈએ ને. નહીતર સામે વાળો હું બોલી શું ખબર પડે? કઈ ભાગ ન પડે. બે શબ્દ કઈ નહીં ગયું હોય તોય કઈ ખબર ન પડે, તો થેન્ક યુ એમ ન કહેવાય. સમજાય કે ન સમજાય? એટલે જસ્ટ એ બાબતનું જ્ઞાન નથી. કેમ્પાગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બેંગ્લોરમાં. કેમ્પાગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગ્લોરમાં છે, બરાબર. ન્યાનો પોલીસ વાળોથી લઈને ન્યાના સિક્યોરિટી ગાર્ડ્સ, ન્યાના એર હોસ્ટેસ, ન્યાની તમારે જે કાંઈ પણ તમે દુકાનો જોઈ જાઓ એ ઘણી બધી ત્યાં દુકાનો હોય. તમારે ચા પાણી આ તે ઘણી બધી દુકાન. તમારી યાર કોઈ હિન્દીમાં વાત નહીં કરે. You have to speak only English. If you don't know English, you have to speak in Kannada language. And if you don't know Kannada, so then you can't communicate with people. And if you can't communicate with people, how will you live there? તમે જો ત્યાંના લોકો સાથે, માની લો કે તમે અહીંયા ભણાવવા આવું, મને ગુજરાતી આવડતી નથી, તો તમારી સાથે વાતચીત કેમ કરી? તમારી સાથે સંબંધ કેમ બાંધી શકીશ? સમજાય કે ન સમજાય? તો ધેટ્સ નોટ પોસિબલ. કારણ કે તમને લેંગ્વેજ જ નથી આવડતી, ભાષા જ નથી આવડતી. આપણે આગળ પત્ર વ્યવહારમાં જોઈ ગયા કે ભાષા બહુ અગત્યની વસ્તુ છે લેખિત અને મૌખિક માહિતી સંચાર માટે. તમારે ભાષા પર પકડ તો હોવી જોઈએ. ગુજરાતી પર જેટલી રાખો એટલી ઇંગ્લિશ પર રાખજો. એટલે ઇંગ્લિશને મહેરબાની કરીને હલકામાં ન લેતા. અને જો તમને લોકોને અનુકૂળ આવે ને, ચલો અત્યારે આપણે તમે લોકો ગુજરાતી મીડિયમમાં ભણે છો, તમને લોકોને અનુકૂળ આવે તો કોલેજ જ્યારે લેવલ ભણવા જાઓ ને તો એવું બની શકે છે, એવું હોય જ છે કે તમે થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો પણ તમારે કોલેજ ઇંગ્લિશમાં કરવી છે ને એટલી બધી અઘરી હોતી નથી. મને આ બહુ લેટ ખબર પડી. મેં ગુજરાતીમાં મીડિયમમાં જ્યારે એડમિશન લઈ લીધું ત્યારે મને લેટ ખબર પડી કે ઇંગ્લિશમાં કરી કે ઇંગ્લિશમાં આટલું બધું કઈ હાર્ડ નથી આવતું, અઘરું આવતું નથી. તો ઇંગ્લિશ મીડિયમ ચેન્જ કરી નાખજો. થોડુંક ટફ પડશે પણ તમારા ફ્યુચર માટે સારું છે. એટલે એ ધ્યાન રાખજો, બરાબર. જનસંપર્કનું જ્ઞાન, લોકો સાથે વાત કેમ કરવી, તો છે હાલે ભાઈ તું કામ નથી કરતો ઓર કોઈ ભાન નથી પડતી તને, હાલ યોજાયેલ કંપનીમાંથી, એમ વાત કરાય નહીં. સમસ્યાને સમજવી પડે કે ભાઈ કામ કેમ નથી કરતા, શું પ્રોબ્લેમ આવે છે, સમસ્યાને શું લાવવું પડે, નિરાકરણ લાવવું પડે. એટલે જ કીધું ને સમસ્યા અંગેનું શું હોવું જોઈએ? જ્ઞાન. અને સોલ્વ કરતા આવડવું જોઈએ, બરાબર. હું તમને એમ કહું, માની લો કે આ ભાઈને મેં એમ કહીને બહાર કાઢી નાખ્યા હોય તો તમે લોકો મારી માટે કામ કરો છો તો તમારા લોકોના મનમાં શું ઇમેજ થાય કે આ સર જો આની રિસ્પેક્ટ નથી રાખતા તો બીજા દિવસે આપણે આમ કરીને કાઢી મૂકશે. તો તમે અહીંયા કામ કરશો કોઈ દિવસ? બીજા કોઈ વ્યક્તિ અહીંયા કામ કરવા આવશે? નહીં આવે. ઓબ્વિયસ વાત છે.
એટલે તમારી પાસે શું જોઈએ? જનસંપર્ક જ્ઞાન, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. લે, મને તો કોમ્પ્યુટર આવતું ને, ખાલી એક બટન શરૂ કરીને શરૂ કરતા આવડે. વર્ડ શું કહેવાય, પાવર પોઈન્ટ શું કહેવાય, એક્સેલ શું કહેવાય, એ કઈ ખબર પડતી નથી, તો એમ નો હાલે બડા. આ સીસીસી ના ક્લાસીસ આવે છે, ખ્યાલ હોય તો. વર્ડ, માઇક્રોસોફ્ટ ને એક્સેલ, આ બધું તમને શીખવાડે છે. પાવર પોઈન્ટ ને આપ તો માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ને માઇક્રોસોફ્ટ એક્સેલ શીખવાડે છે. બરાબર, બહુ એટલી બધી ફી નથી હોતી. વેકેશનનો ટાઈમ મળે 12મા ધોરણમાં તો શીખી લેજો. બરાબર, કોરોડો શીખવું હોય, તમારી ઈચ્છા હોય તો એ બધું ટેલી પ્લસ કરો. અકાઉન્ટન્ટમાં આગળ બનવું છે તો ટેલી કરો. જીએસટી ના કોર્સ આવે છે, જીએસટી નો કોર્સ તો કરી જ નખાય. જો અકાઉન્ટમાં ને એમાં રસ હોય તો જીએસટી નો કોર્સ કરી નાખો. આગળ જતા કોઈ પણ નોર્મલ કરિયાણાની, અત્યારે કરિયાણાની દુકાન વાળાને જીએસટી પે કરવાનું થાય છે. થાય છે કે નથી થતું? બાર નથી લાગે જીએસટી આઈ નંબર એને પે કરવાનું થાય. તો તમારી ભાઈ ડિમાન્ડ છે જ તે, જો તમને જીએસટી આવડતું હોય તો, અકાઉન્ટ આવડતું હોય તો. સમજાય કે ન સમજાય? બરાબર, એટલે આવી રીતે તમારે થોડુંક સચેત સજાગ રહેવું પડે. આમને આમ ચાલે નહીં. બરાબર, હવે જે છે એની થોડીક ડિટેલમાં કહે છે. આજે આપણે જે છે આ 2 સુધી જ જોશું, બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. આપણે આજે ખાલી આ 2 પોઈન્ટ ભણી લઈએ. રેવડી? પછી છૂટા આપણે. પેલું કીધું સુંદર સ્વાસ્થ્ય, એટલે હું કીધું ગુડ હેલ્થ. બરાબર, ગુડ ની જગ્યાએ સારું લખી નાખ્યું હોત તો વધારે સારું. સુંદર એટલે આપણે તો ઓલું સુંદર માં આવી. અહીંયા શું કીધું? સારી હેલ્થ હોવી જોઈએ. ભાઈ વારંવાર ઉલટી આ તે કઈ થવું જોઈએ નહીં. વારંવાર આવે 5-10 મિનિટ બેઠે ઢળી જાય, ચક્કર બક્કર ચડે, એવું કઈ નહીં. સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. બરાબર, કંપનીના સેક્રેટરી મુખ્ય વહીવટી વડાઓને કારણે તેને વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે. કંપનીમાં રાત્રે 2-2, 3-3, 4-4 વાગે કોઈક વાર તો ઓવર નાઇટ ડ્યુટી કરવી પડે. સવારે વહેલા આવવું પડે, આખો દિવસ ઊભા પગે કામ કરવું પડે, જે તે જગ્યાએ દોડવું પડે. આ બધું કામ કરવું પડે તો જેવો તેવો માણસ હાલે નહીં. 2 દિવસ 2 કલાક કામ હો, મને તો બહુ પગ દુખે, એમ કઈ હાલે? તો વ્યક્તિ હાલે? નો હાલે ભાઈ. અનિયમિતતાનો સામનો કરવો પડે છે. અનિયમિતતા એટલે મારા પગમાં દુખે ને એટલે હું હવે છે ને ત્યાં સહી કરવા પછી જાય છો, એમ હાલે? નો હાલે. ઈ ઉભો રહી જાય, કંપનીના કામ ઉભા રહી જાય. કારણ કે કંપનીની મુખ્ય વહીવટી ચાવી જે કીધી એમાં કેટલામાં ક્રમે છે? ઈ બીજા ક્રમે છે. બરાબર, આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તે સુંદર થતું હોય છે કે હા ભાઈ 10 કલાક કામ કરું, 10 કલાક ઉભા, બાકી ઓવરનાઇટ કામ, આઈ ડોન્ટ કેર, ઓવરનાઇટ કામ કરીશ. તો એવું હોવું જોઈએ એની પાસે? ફિઝિક્સ હોવું જોઈએ, સ્વાસ્થ્ય હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે. એમ તો એવું જરૂરી નથી ભાઈ. વી આર ઓલ હ્યુમન બીંગ્સ. હ્યુમન બીંગ્સ એટલે માણસો. માણસો છીએ તો માણસોને થાક લાગે કે ન લાગે? લાગે ને. રોબોટને થાક લાગે? આ કેમેરો જે શરૂ છે એને હું 24 થી 42 હું આખો અઠવાડિયા લગી સતત શરૂ રાખું, થાક લાગીને ગયા ને ભાઈ હવે કરણ સર આ બહુ રેકોર્ડિંગ થયું આજનું, એમ કહે મને નહીં કે વાય? કારણ કે ઈ મશીન છે. માણસનો એક ગુણધર્મ છે કે એને થાક લાગે. બરાબર, એટલે આમ તો નહીં, થાક ઓછો લાગવો જોઈએ, બહુ લાગવો જોઈએ નહીં. જો કોઈ શરીરમાં ખામી હોય તો થાક વધારે લાગે. અસ્થમા એટલે ખબર પડે ને, શ્વાસની બીમારી હોય તો એ બહુ લાંબુ ચાલી શકે કે દોડાદોડી કરી શકે નહીં. બરાબર ને? તો એવો વ્યક્તિ નો હોવો જોઈએ. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય, માનસિક રીતે પણ સ્વસ્થ. બરાબર, આટલું બધું કારણ કે કઈ કંપની વર્ક કરતા હોય એટલે પ્રેશર તમારી માંથી બહુ હોય. પ્રેશર થી તમે કે ભાઈ બહુ થયું હો ભાઈ, હવે મારે કામ નથી કરવું. લે, એટલું બધું પ્રેશર હોય કઈ? આંખમાંથી આંવડા જાય, નાકમાંથી ગંગા જમના જાય, એવું કઈ આવવું જોઈએ નહીં. હોવું જોઈએ એવું કઈ ન હોવું જોઈએ. બરાબર, એ મેન્ટલ પ્રેશર ને હેન્ડલ કરતા આવડવું જોઈએ કે હા ભાઈ આવા 10 આવે તો મને કઈ ફેર પડે નહીં, હું કામ જલ્દી કરીશ. સમજાય કે ન સમજાય? બરાબર, બીજો કેવો હોવો જોઈએ? ઓનેસ્ટી. હોનેસ્ટી કે ઓનેસ્ટી? ઓનેસ્ટી કે હોનેસ્ટી? ઓનેસ્ટી. એજ કેવો હોય? સાયલેન્ટ હોય, પણ લખવાનું એ જ થયો, ઓનેસ્ટી નહીં લખવાનું. ચલો, સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલક વ્યક્તિ છે જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. જો ભાઈ મેં કીધું કે કંપનીનો સેક્રેટરી હોય ને ઘણા બધા સિક્રેટ્સ ની શું હોય ખબર હોય, ઘણા બધા કંપનીના રાઝ હોય જે બહાર પાડી શકાય એવા હોય નહીં, એ બધા રાજની એને ખબર હોય. તેથી શુભ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરે તે જરૂરી છે. શુભ નિષ્ઠા એટલે કંપનીનું સારું થવું જોઈએ. મારી પાસે કંપનીના એવા અમુક બાબતો જે હું શેર કરી શકું એમ છું, હું કોઈ દિવસ કોઈને આપીશ નહીં, કોઈ દિવસ કોઈને કહીશ નહીં. બરાબર, પછી પાકો ભાઈબંધ હોય, પાકી બેનપણી હોય, બરાબર, હોય, મમ્મી પપ્પા હોય, કોઈ પણ હોય કે હસબન્ડ હોય, કહેવાનું નહીં. કારણ કે કેવું હોવું જોઈએ? શુભ નિષ્ઠાની. જો હું તો એમ કહું કે કોઈ પણ કામ કરો જીવનમાં, કોઈ પણ કામ કરો, ધંધો કરો, ગમે કરો, તમારામાં આ 2 વસ્તુ નહીં હોય ને તમે ક્યાંય નહીં ટકો. પ્રામાણિકતા અને શુભ નિષ્ઠા, 2 વસ્તુ ન હોય તમે ક્યાંય ન ટકો.
તેની છૂટ એવો ને અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને. હવે હું જ સેક્રેટરી હોઉં, હું પોતે 12-1 વાગે આવતો હોઉં ને હું તમને ભાઈ 5 મિનિટ મોડા આવ્યા, તમે કઈ ભાન પડે છે? એમ કહેવાય? નો કહેવાય. હું પોતે જે છે એ 5 મિનિટ વહેલા આવી જતો હોઉં તો તમને લોકોને ઇન્સ્પિરેશન મળે ને કે જો આ ભાઈ 5 મિનિટ વહેલા આવી જતા હોય તો હું 5 મિનિટ વહેલા આવું. બરાબર ને હું 5 મિનિટ તો અમને કહે કે બટા હવેથી 5 મિનિટ વહેલા આવી જાવ, નો દીકરા એમ કહીએ. એટલે આ તો સ્ટુડન્ટ ને કહે કે ન્યાનો કહેવાય, હો દીકરા એમ કઈ ન્યાનો વપરાય. ન્યા તો ઓફિશિયલ લેંગ્વેજ કે પ્લીઝ કમ અર્લિયર, યુ આર 5 minutes late, please come earlier, okay, and if you don't so please remind me earlier so I can make arrangement. તો ભાઈ મોડી આવવાની હો કે મોડો ગુડાવવાનો હો તો પેલા કહી દે તો કઈ ખબર પડે બીજાને ગોઠવવાની. સમજાય કે ન સમજાય? ત્યાં આવા શબ્દ ન વપરાય, ત્યાં ઇંગ્લિશમાં બોલવાનું. બરાબર? ત્યાં એને એમ નહીં કહેવાનું. ચાલો, અને અંગત હિતની જાળવણીને બદલે કંપનીના હિત. મારું હિત, ઓલો મને 5 કરોડ રૂપિયા આપે છે, જો હું આ કંપનીને એને સિગરેટ કહી દઉં ને એ મને 5 કરોડ આપે છે, તો એ કયું હિત થયું બેટા? અંગત હિત થયું. મારું હિત છે ને, મારું હિત જોવાનું નથી. મારે કોનું હિત જોવાનું છે? કંપનીનું. પણ એવી ભાવના ક્યારે આવે? જ્યારે તમારામાં શું હોય તો ભાવના આવે. બાકી એમ જ 5 હું 10 દે હાલું તને હમણાં દઉં. સમજાય કે ન સમજાય? બરાબર? તો આજ સાથે આપણે આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ઓનલાઈન મને અત્યારે પૂછી લ્યો. Painted Painless Learning.